ખડિયા રણજીતસિંહ, ડિવિઝનલ ફાયર ઓફિસર વરાછા ઝોને। આજે સવારે 5:30 વાગે ફાયર વિભાગને કોલ આપવામાં આવેલો કે ભાઈ કાપોદ્રા રત્ના સર્કલથી આગળ ગૌશાળા પાસે ભરતનગરમાં જે ખાતા ચાલે છે ખાતા નંબર 4647 જેમાં અગમ્ય કારણોસર આગ લાગેલી હતી। તો ઘટના સ્થળ પર કોલ મળતાની સાથે 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર આવેલી। ઘટના સ્થળ પર પહોંચતા જાણવા મળેલું કે અમે ફાયર વિભાગ આવે એ પહેલાં જ બ્લાસ્ટ થયેલા, જેની અંદર દરેક બ્લાસ્ટ થયેલો હોવાથી જે વ્યક્તિ ફાયર બ્રિગેડ પહોંચી પહેલાં એક જણાને બહાર કાઢી અને જે તે પાર્ટી દ્વારા અથવા કોઈ અજાણ વ્યક્તિ દ્વારા હોસ્પિટલ લઈ ગયેલ છે। ત્યારબાદ અમારી ફાયર વિભાગની ટીમ કામ ચાલુ હતું તે દરમિયાન એલપીજીના સિલિન્ડર જે છે અંદાજિત 8 થી 9 જે અત્યારે આગ દરમિયાન મળેલ છે, જેની અંદર 2 થી 3 સિલિન્ડર બ્લાસ્ટ થયેલ છે અને ટોટલ 11 જેટલા પર્સન ઇન્જર્ડ થયેલા છે, જેમાંથી 9 પર્સન જે છે એમને નોર્મલથી મીડિયમની ઇન્જરી થયેલ છે, જ્યારે 2 વ્યક્તિ છે તેનું અત્યારે હાલમાં ડેથ જાણવા મળેલ છે। પણ અત્યારે હાલમાં પણ છતાં સ્વીમેર ખાતે જે જગ્યાએ હોસ્પિટલ લઈ ગયેલા તે જગ્યાએ તપાસ ચાલુ છે કે ટોટલ કેટલા પર્સન છે। અત્યારે પ્રાથમિક માહિતી આવી અમારી પાસે અવેલેબલ છે અને જે ખાતું ચાલે છે G+3 છે, જે 3જા માળે છે, તેમાં પતરાના શેડ બનાવવામાં આવેલ છે અને પતરાના શેડ અમારી હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા રેસ્ક્યુ વ્હીકલ દ્વારા એને ઉપર પિચિંગ કરી અને પતરાના શેડ કાપી અને રેસ્ક્યુ કરેલ છે, માણસોને કાઢેલ છે અને અત્યારે હાલ આગ જે છે સંપૂર્ણ કાબૂમાં છે અને જે પણ આગ લાગેલી છે તે ખાતામાં લાગેલી છે આગ। ના, એમ્બ્યુલન્સ પણ હતી, આપણે એમ્બ્યુલન્સ પણ મગાવેલી હતી, પણ આપણને ખબર ન હતી કે ભાઈ ખાતાની અંદર આ લોકો રાત્રે જે માલિક દ્વારા છે આટલા બધા માણસોને રહેવાની અથવા પરમિશન આપતા હશે, એટલે અંદાજિત 11 થી 12 માણસો હતા। એટલે આપણે જે માહિતી પહેલાં પ્રાથમિક માહિતી મળેલી તે દરમિયાન એવું કીધેલું કે 1-2 માણસ જ છે, પણ જ્યારે બ્લાસ્ટ થયો પછી ત્યારે વધારે પ્રમાણમાં માણસ આવી જતા આપણે એમ્બ્યુલન્સ તો હતી જ, એમ્બ્યુલન્સની સાથે પણ વધારે માણસ થઈ જતા આપણે જે ફાયરની વ્હીકલ્સ છે એના દ્વારા અમે હોસ્પિટલમાં જે પર્સન છે એને ઇન્જરીને જોઈ અને તાત્કાલિક અમારું કામ છે પહોંચાડવાનું હોસ્પિટલે, એટલે અમે તાત્કાલિક એને પ્રાથમિક જોઈ અને તાત્કાલિક અમે હોસ્પિટલ રવાના કરેલા હતા।